ક્યાં ઉપડ્યા પણ તારે શું છે? એ 8 દી થયા આના ઘરમાં તું મને ઘર બારો નથી નીકળવા દેતો. હેઠા બેસી જાવ. એ ગામમાં ખબર પડી જાય છે ને તો આખા ગામમાં ભભેડો થઈ જાય છે કે દાદાને માર્યા તા ઓલા ખજૂરિયા એ દાવલાએ ને ઓલા પોપટિયા ને ભોપલાએ થઈ. તો આ તમારા ગામમાં આપણું શું રીશે તમારી? તો પણ દીકરા આવે એનું શું કરવું? દાદા એનો ટાઈમ આવે ને એટલે હું તમને કહીશ શું કરવાનું છે ઈ. પણ એનો ટાઈમ આવવા દ્યો. એ હારું. મારું દીકરું મારું ઓલા દાદાનું ખૂન કરી નાખ્યું એને 8 દી થયા પણ હજી ગામમાં કઈ હલચલ નથી. લાય ઓલા ખજૂરિયા પાસે જાવ, ખજૂરિયાને બધી ખબર હોય. આ ટીકા બોલો ઘરમાં છો. આ ખજૂરે પૂરા દાદાનું મર્ડર કરી નાખ્યું છે. હવે આ ટીકા ખબર નથી શું થયું હોય. એટલે જાણું ખરા શું છે બહાર. મારા દીકરા મારા ઓલે ભૂરા ડોહાનું ખૂન થઈ ગયું, 8 દી થઈ ગયા. અને આ ઓલો ભોપલો રહ્યો ને કાંઈ મારા ઘીરે આવતો હતો. આ 2 દી થાય જો આવતો બંધ થઈ ગયો હે. નક્કી પોલીસ વાળાને પકડી જ નહીં ગયા હોય ને. લાય ભોપલાને ઘર દીનું હાલ્યો તો. એટલે આંધળો છો ભલામણા. ખજૂરિયા ઓલા ભૂરા દાદાને કઈ વાત આવી? એટલે નથી આવી. હું એટલે જો ને ગામમાં જાણવા નીકળ્યો છું. તો હું આજ જ નીકળ્યો. એ ઇમામ જો ઓલો ભોપલો રહ્યો ને એ તો મારા ઘીરે કાંઈ આવતો પણ માજો 2 દિવસ જ મારા ઘીરે ન આવ્યો. એટલે એને કોઈ પોલીસ વાળા પકડી નથી ગયા ને. મને નથી ખબર. જો પકડી જાય છે ને તાર બાપ તો આપણા બધાના નામ ખુલશે હો. હા પણ જો એકવાર નામ ખુલી ગયા ને એટલે આપણે સાબરમતી પેરા કરી દઈશ. તારા બાપ આમાં તો છે ને કોઈ દી છૂટી જ નહીં. આ તો રે ને સરકાર કહેવાય ફાંસી દઈ દે. આપણે ખૂન કર્યું કાંઈ આ ભલામણા નાની વાત થોડી છે. એક કામ કરી આપણે રહ્યું ને હાલ આપણે ભૂરા દાદાને ઘર દીના હાલ્યા જ આવી અને જાણી ત્યાં છે શું. હે હાલ હાલ. લાય પાણી ભરવા ગયો હે ને તા બહાર બીડી લઈ આવું. બોલો બેટો બોલો. બહારથી કમર દઈને વયો ગયો છે. હવે શું કરવું? લાય મારા પ્રભુના 5 નામ તો લઈ લઉં. સારું ગયું લે. કોઈ કમાર તો નથી ખોલ્યું. મને તો ઈ જ બીક લાગે છે કોઈ ઘરે નો વ્યુ આવે ને તો સારું. દાદાને 8 દીથી ઘર બહાર ન નીકળવા દીધા. હજી 1-2 દી બહાર ન નીકળવા દેવા અને પછી પ્લાન કરવાનો છે મારો. હે કરેલા કરમના બદલા હે દેવા તો પડે છે. હે દેવા તો પડે છે અંતે હવે નડે છે રે. તમને કોને બહાર નીકળવાનું કીધું તું? ઓળી બહાર. પણ દીકરા મારા પ્રભુના નામ લઉં છું. એ પ્રભુના નામ લ્યો છો તો બહાર માણસો સાંભળે કે નો સાંભળે કે દાદા ઘરમાં જ છે. તમે હને મારા પ્લાન ની પથારી ફેરવી નાખશો. એ પ્લાનના દીકરા તું મને લગભગ મૂંઝવીને મારી નાખી. પ્લાન કરતો પણ દાદા તમને બોલાયા માર્યા છે ને મને તેદુનું હક થતું નથી. જ્યાં લગી એનો બદલો નહીં લઉં ને ત્યાં લગી હું સમજો હકે ઈવડાઈને જીવવા નહીં દઉં. આ તો તું ડેગડું મૂકાય મને પ્લાન કે પછી જ હું અંદર ગરીશ. આવે મારો બેટો આને શું કહેવાની છે? દાદા હજી 2 દીની વાર છે હજી આપણા પ્લાન ની. તમે અત્યારથી નો સાંભળો. તમને કહું છું તમે ઓઈડ બિયા જાઓ. ના તું પ્લાન કઈ જ દે અત્યારે. સાંભળવો જ છે? હા તો સાંભળો. તારી વાત દીકરા હાસી છે. મારા બેટા બધાએ થઈને મને ધબધબાયો. એકનો બદલો લેવો છે. એકનો. સારું હાલ દીકરા હું જાઉં છું. હા જાઓ દાદા. બોરી નાખું ફર્યું.
મારા દીકરા મારા તણે અહીંયા જ આવતા લાગે છે. મારા દાદાનું મોત થયું ને એની ખબર પૂછવા આવતા છે. લાશ ક્યાં ગઈ, શું થયું એનું. લાય મારા દાદાને કાંઈ કાંઈ કેવું પડશે. તમે ઓડી બાય નો નીકળતા. એ દાદા દાદા તમે હે ને ઘર બહાર નો નીકળતા. ઓલા તઈને આપણા ઘરે આવે છે તમારું પૂછવા કે દાદાને શું થયું શું નથી થયું. હું કમર બાયથી દઈ દઉં છું પણ ભડભડાઈ ન કરતા. ઈવડાઈ વહી જશે ને એટલે હું આવીને ખોલી જઈશ. તા તમે ત્યાં થઈને રહી જાઓ. એ હો જા. દાદા 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 તમારા વગર આ ભજન કોણ ગાય છે, તંબુરાને કોણ હાસલ છે દાદા. અરે રામ કેમ રોવેશ? આવો આવો બેહો. કે તું રોવેશ કા પણ ભલામણા શું કરું રોવું નહીં તો. દાદા ક્યાં? એ દાદાને હું 8 દી પહેલા પાણી ભરવા ગયો ને હા તા પાણી ભરીને આવ્યો ને તા દાદા અહીંયા કણે મરેલા પીડ્યા તા અહીંયા. હે આ પછી હું તો કાંઈ કા મારે તો હતરાય ન રે કાંઈ કા દલાન ગાડી બોલાવી અને દવાખાને લઈ ગયો. દવાખાને લઈ ગયો અને અહીંયા કણે પોસ્ટમોર્ટમ આવી લાશ આપી. મારા દીકરા મને દવાખાના વાળા એમ કીધું એ કે તમે ઘરે વ્યો જા અને લાશ અહીંયા કણે ઘરે પોગાડી દઈશું. બોલો હજી લગી લાશ ઘરે નથી પોગી. મારે દાદાનો અંતિમ સંસ્કાર ન કરી શક્યો. ભલા મણા કોઈ દી લાશ મેકી ન ભાઈ. હવે એ એવડા મોટા સિટીમાં હવે કોઈ દી આપણી લાશ અહીં ઠેકાણે ન પોગે. હવે જાને એને ન્યાય હરગાઈ નાખી છે તો હા બોલો હું મારા દાદાને અંતિમ સંસ્કાર ન દઈ શક્યો. મારી જિંદગીમાં ધૂળ પડી ધૂળ. હું દાદાને બચાવી ન શક્યો. બસ સાનો રેજા સાનો રેજા. ભલા મણા આ બધું રહ્યું ને ઉપર કુદરત ને જે માંડી હોય ને એ ભોગવવી જ પડે આપણે. પણ દાદાને થયું તો શું એનો કઈ ખબર પડી? એ મને નથી ખબર. એ ડોક્ટર એમ કીધું ઈ કે કઈક જીવડું કરડી ગયું જીવડું ઝેરી. નો હોય. હા હા અત્યારે જીવડા ઝેરી એવડા આયા છે. બોલો અમને તો એવું થયું મેં કે દાદા પાસે આવી અને રે ને 2-5 ભજન સાંભળી ઘડી. આ તો અમને ખબર નથી ભલામણા. હવે તમે ગામના કોની પાસે ભજન સાંભળશો? દાદા વિયા ગયા. મને ભજન આવડે નહીં. આ તંબુરાનું હવે મારે શું કરવું? કાંઈ ન કરાય. આને રહ્યો ને આ તંબુરો હાસવીને ગમે ત્યાં મેકી દેવાય. કોક વહેલા મોડો ભગત જાગે ને તો એને હોંપી દેવાય તંબુરો. બીજું શું હોય? આ દાદાની નિશાની રહી જાય. આ દાદાની નિશાની છે. હું આને હને મઢાવીને શોકેસમાં મૂકી. જ્યારે તંબુરા સામું જોઉં ને ત્યારે મને દાદાની યાદ આવશે. પણ આમ જો આમ તો તારે તો ફાયદો જ થયો હે ને. શું ફાયદો ભલામણા? ભલામણા આમ તો જો આ દાદા આવડી મોટી મિલકત મૂકીને ગયા છે. આનો કોઈ થોડો ધણી થવાનો એ બધું તારું જ છે ને. મિલકત ને શું કરવી છે ભલામણા? મિલકત ને શું કરવી છે? મિલકત આ જ છે ને કાલ નથી. દાદા હોત તો મને આમ જો ગોચે પરણાવીને મારી વહુ લાવે. એને મારા છોકરા રમાડવાની કેટલી હોય છે તી. ઈ સાચી વાત હો. ગયા દાદા મારા છોકરા કોણ રમાડશે? બસ લે હવે જો ને હવે આપણે દાવલા આઈન પાસે બેવું નથી ને કાઢ્યો ને પછી સાનો જ નહીં રે રોજ કરે જોતો. હાલો આપણે હાલ્યા જાવી. હાલો હવે જે હોય ભૂલી જા દુઃખ અને આમ જો નિરાતે ખાઈ પી લીજીએ હવે. હાલો હાલો. મારા દાદાને ધબધબાયા. અહીંયા કણે પૂછવા આવ્યા તા ક્લાસનું શું થયું. પણ દીકરા મારા હવે જોજો કે તમને શું થાય છે. લાય દાદાને ખાયખા પારા કાઢું. આમ જો દાવલા કામ થઈ ગયું કામ. આપણું એકનું નામ નથી આવ્યું અને ઓલા જીવડાનું નામ આવ્યું. હવે આમ જો આ તો કોક આપણને ભગવાન માતાજીએ બસાવી લીધા. નકર ભલા મને આપણે સાબરમતી જેલમાં હડતા હોત. અને હવે તું છે ને આવી ઉલબેલાઈ ન કરતો. પેલા મને ના પડતો તો ગડકી મેકતો નતો. નામ આવી ગયા હોત તો કેટલા વર્ષ હડત જેલમાં. પણ એમાં એવું નતું એટલે મને એના ઉપર દાજે જેટલી હતી ભલામણ આટલે. હવે સારું હાલો હાલ્યા જાવી. દાદા તમે ઓલાને બીવરાવતા પેલા મને મારી લાગશો. પણ દીકરા તે જ કીધું તું કે તૈયાર થાવ.
હા મેં જ કીધું તું હવે તમે હે ને પેલા હન પોપટિયાને ઘરે વ્યા જાઓ પોપટિયાને ઘર ટુકડું છે એવડે આમ આટો ફરવા જાય જઈને તમે અહીંયા કણસાન મને બે જજો અરે દીકરા રીબાવીને તડપાવીને મારી શું ને જાઓ જાઓ મારા દાદાને માર્યા હતા મારા દાદાને દીકરો મારો હવે તમને ખબર પડશે મારા દાદા શું કરે છે હા એટલે ભગવાન માતાજીએ બસા લીધા આ ખૂનના આરોપમાંથી દીકરા પોપટિયા હું તારા ઘરે ચા પીવા આવ્યો છું પૂરા દાદા મેં કાંઈ નથી કર્યું રેવા દો મને દીકરા રેવા દેવાની ક્યાં વાત છે ચા પાઈ દે એટલે હું વિયો જાઉં દાદા મેં કાંઈ નથી કર્યું આ વ્યવસ્થમાં મારે સાર કેમ પાવો તમને દાદા સાવજો મને દીકરા મને ચા પીતા વિના તો છે ને નેસો નહીં આવે હું નેસો ખડી ગયો છે તું મને ચા આપા જો તોડાઈએ હવે છે ને આ ખજુરિયાની ને વાત કરશે લાઈ પેલા છે ને મારા ઘરે કાઢી જાઓ ભૂત ભૂત ખજુરિયા દાદાનું ભૂત ભૂત